રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસે પક્ષના નેતાઓ રાજુ કરપડાના સંપર્કમાં આવ્યા છે। પાલ આંબલિયા સહિતના નેતાઓ રાજુ કરપડાને મળવા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા। કોંગ્રેસમાં જોડાવા માટે રાજુ કરપડાને નિમંત્રણ આપવામાં આવ્યું છે, તો હજુ મારે કોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય નથી કર્યો તેવું રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું હતું। ખેડૂત સંમેલન યોજીશ, ત્યારબાદ ખેડૂતો કહેશે તો પક્ષમાં જોડાઈશ તેવું પણ રાજુ કરપડાએ જણાવ્યું હતું। પારિવારિક સંબંધના કારણે નેતાઓ મળવા આવે પણ હજુ નિર્ણય ન કર્યા હોવાનું રાજુ કરપડાએ નિવેદન આપ્યું છે। પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે। અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે। 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા, તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા। પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે, તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે। પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું। પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં, બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ। આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ। જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે, તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી। 2 દિવસ પછી રાજુ કરપડા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળશે તેવું પણ જાણવા મળ્યું છે। રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે। ખેડૂતો માટે અમે એ જ્યારે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે, અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ। માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ, તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ। અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું, તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે। અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે। અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ના કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ। રાજુભાઈનું કહેવું એવું હતું કે પાલભાઈ, હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી, બરાબર છે, તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે, મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને 100% જાણ કરીશ।